સ્ટાર 24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 19માં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો। થોડા સમય પૂર્વે શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી પામેલા ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇલેક્શન વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન શુભેચ્છા સમારોહનું શહેરના તરસાલી સ્થિત જેકે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપરાંત વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો દ્વારા બંનેનું સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસ્તારના મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। रोज भारतीय जनता पार्टी वार्ड नंबर 19 वडोदरा महानगर द्वारा वार्ड नंबर 19 में नवनियुक्त शहर अध्यक्ष श्री जयप्रकाश सोनी जी तथा पोते कमलेश अरविंदभाई पाटणवाडिया वॉर्ड प्रमुख तरीके जे नवनियुक्त थया छे एमनो वार्ड नंबर 19 ની भारतीय जनता पार्टी टीम द्वारा सन्मान समारोह राखवामां आव्यो हतो। भारतीय जनता पार्टी वडोदरा महानगर वॉर्ड नंबर 19 द्वारा आज मारी नियुक्ति थई शहर अध्यक्ष तरीके त्यारबाद आ स्वागत सन्माननो कार्यक्रम राख्यो। साथे साथे अमारा वॉर्ड प्रमुखश्रीनुं पण जे नवनियुक्त है एमनुं पण स्वागत सन्माननो कार्यक्रम राखवामां आव्यो। ज्यारे कार्यकर्ताओनुं मिलन कार्यक्रम थतो होय छे त्यारे भारतीय जनता पार्टी में एक आनंदनुं उल्लासनुं वातावरण होय छे। आज एवा ज प्रकारना वातावरणमां आ खूब सरस कार्यक्रम आयोजित थयो छे अने बधा ज कार्यकर्ताओ बहु सारी रीते आज उत्साहथी आव्या अने मारुं स्वागत कर्युं अने एवी ज रीते अमारा वॉर्ड प्रमुखश्रीनुं पण स्वागत कर्युं। ए बदल बधा ज कार्यकर्ताओनो खूब खूब हृदयथी आभार मानु छुं। धन्यवाद। हजू हूँ समझवानो प्रयत्न करी रह्यो छुं अने कार्यकर्ताओ पण मने मळीने परिचय करवानो प्रयत्न करी रह्या छे, तो ज्यारे एवा सूचनो अमारा ध्यानमां आवशे त्यारे जरूरथी जणावीशुं। आज रोज वॉर्ड नंबर 19 में वडोदरा शहर नवनियुक्त अध्यक्ष श्री जयप्रकाश भाई सोनी तथा वॉर्ड नंबर 19 नवनियुक्त प्रमुख श्री कमलेशभाई पाटणवाडियानो अभिवादननो समारोहनो कार्यक्रम राखेलो हतो। जे तमे जोई शको छो कि खूब मोटी संख्यानी अंदर अमारा सक्रिय कार्यकर्ता बूथना प्रमुखो वडीलो समाजना आगेवानो बधा लोकोए खूब सारी रीते बधा अहींया पधार्या छे अने खूब मोटी संख्यानी अंदर पधार्या। प्रमुख साहेब पण खुश थई गया कि भाई बहुत सरस तमारुं आयोजन छे। एटले अमारे तो ए ज जोईए कि भाई कोई आपणे त्यां मेहमान आया होय અને આપણી આગતા સ્વાગતાથી સુખી ખુશ થાય એ જ અમારો કાર્યક્રમ હતો કે ભાઈ પ્રમુખનું અભિવાદન કરવું જોઈએ, કારણ કે નવા શહેર પ્રમુખ છે, લોકોને મળે। તમે જોઈ શકો છો બાજુની અંદર તમે જોયું પણ છે કે ખૂબ સરસ રીતે બધા જોડે વાતો કરે છે, લોકોને પ્રમુખ જોડે ફોટો પડાવવા હોય તો પણ સમય આપે છે અને ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે। ધારાસભ્યોએ એક સૂચન બી કર્યું છે આગામી દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, કેવી રીતે? બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે, તો ચૂંટણીનું વર્ષ છે, હવે 6-8 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે, તો દરેક કાર્યકર્તાઓને આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે, દરેક જણ પોતપોતાનું કામગીરી કરે, જેના કામમાં એ દેખાતું હશે પાર્ટીને કે ભાઈ આની મેં છે જોબ કામ કરવાની, પાર્ટી એને પણ તક આપશે। ધારાસભ્ય એમની ગ્રાન્ટની બી વાત કરી છે, કેટલા નગરો 100% સાચી વાત છે કે અગાઉ અમારે ત્યાં આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું, પછી હું પોતે જ એમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે, તો બીજા લોકો કરતાં આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા, મને વિશેષ કામ બી અપાવતા હતા, શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે ભાઈ આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું છે। હાલ તમે જોઈ શકશો કે સારું એવું કામ અમે લોકોએ પતાવી દીધું છે અને આ વર્ષે કામ કરીશું અને નહિવત કામો બાકી રહી જશે, કારણ કે કામ તો અવિરત છે, ચાલ્યા જ કરવાના છે, પણ જે નગરોને તકલીફ હતી એ બધી મોટાભાગની તકલીફો ખાસ કરીને પાણીની સમસ્યા હતી એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે। નવો વિકસિત વિસ્તાર છે, એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું જ છે।